વડોદરામાં તંત્રના પાપે નિસહાય મહિલાઓને હેરાન થવાનો વારો આવ્યો। નિષ્ઠુર તંત્રની બેજવાબદાર કામગીરીથી મહિલાઓ કચેરીના ધક્કા ખાવા મજબૂર બની છે। કલેક્ટર તંત્ર દ્વારા વિધવા સહાય યોજનાને રિન્યુ ન કરવામાં આવતા વિધવાઓ લાચાર બની છે। થોડા પૈસાની સહાય માટે ઉંમરલાયક બહેનો પણ લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો એસી ઓફિસમાં બેસતા અધિકારીઓને નિસહાય માતાઓની કોઈ પરવા નથી, કારણ કે જુલાઈ મહિનામાં વિધવા સહાય યોજનાને રિન્યુ ન કરાતા વિધવા બહેનો ઓફિસના ધક્કા ખાઈ રહી છે। તો લાચાર મહિલાઓ ફોર્મ ન ભરી શકવાનો ગેરલાભ ઉઠાવવા એજન્ટ હવે સક્રિય થયા છે। ત્યારે વિધવા મહિલાઓ પાસેથી ફોર્મ ભરવાના નામે એજન્ટ 200 થી 500 રૂપિયા તેમની પાસેથી પડાવી રહ્યા છે। આવા લેભાગુ તત્વોને વિધવા મહિલાઓની મજબૂરી પણ દેખાતી નથી। જોકે 1 જુલાઈથી 31 જુલાઈ સુધી વિધવા પેન્શન યોજનાના રિન્યુની કામગીરી કરાવવી એ ફરજિયાત છે, અને જેને કારણે અત્યારે વિધવા બહેનોની મુશ્કેલી વધી રહી છે। વર્ષે જુલાઈ મહિનામાં ગંગા સ્વરૂપ જે સહાય લેવાની હોય છે વિધવા મહિલાઓએ, એના માટે હયાતીની ખરાઈ કરવા માટે આ ફોર્મ ભરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે જુલાઈ મહિનો શરૂ થયો ત્યારથી જ આ લાઈનો છે વડોદરામાં જોવા મળી રહી છે। પૂર્વ વિસ્તારની જે ગંગા સ્વરૂપ મહિલાઓ છે એ અહીંયા હયાતીની ખરાઈ કરવા માટે આવે છે, પરંતુ અહીંયા રોજની આ લાઈનો લાગી રહી છે। મહિલાઓ છે, વિધવાઓ છે, પરેશાન થઈ રહી છે। આ ગરમીની અંદર જે અવ્યવસ્થા છે અને એના કારણે જે વિધવા મહિલાઓ છે મુશ્કેલીનો સામનો કરી રહી છે। ફોર્મ ભરવા માટે અહીંયા પડાપડી થઈ રહી છે। ખાસ કરીને જ્યારે ફોર્મ ભરવાનું ત્યારે મુશ્કેલી થઈ રહી છે। શું કહો છો બા, આટલી ઉંમરે શું મુશ્કેલી પડી રહી છે આ ફોર્મ ભરવા માટે? બહુ મુશ્કેલી, લાઈનમાં ઉભી રહી, મારા કાગળિયા મઈ જતા રહ્યા છે, કોઈ હાલતું નહીં, આ ફોર્મ કોઈ ભરી હાલતું નહીં, એટલે હું રિન્યુ કરાવવા આવી છું। થઈ રહ્યું છે કે નહીં? નહીં થયું હજુ। બીજી કેટલો ધક્કો છે? બીજી વાર ધક્કો થયો। કા ખાઈ રહ્યા છે? કેમ આવ્યા છો? આ તો લાઈનોમાં તો મુશ્કેલી પડી ગઈ છે। શેના માટે આવ્યા? મુશ્કેલી અત્યારે અહીંયા એ છે કે વિધવા પેન્શન માટે મહિલાઓએ લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે। વ્યવસ્થા નથી ને એના કારણે મહિલાઓ છે મુશ્કેલીનો સામનો કરી રહી છે। બેન, ક્યારથી આવ્યા છો? શેના માટે આવ્યા છો? વિધવા સાહેબ રિવ્યુ કરાવવા માટે આવ્યા છે, વર્ષ માટે, એટલા માટે। અહીંયા કઈ વ્યવસ્થા થાય નથી, કઈ વ્યવસ્થા જ નથી। તો સાહેબ જો ને કેટલા ધક્કમ ધક્કી છે, 1 કલાક થઈ ગયો આવ્યો। બોલતું બહાર ટેબલ ગયા વર્ષે રાખેલું હતું ને તો સારું હતું, મને કોઈને તકલીફ નહોતી પડતી, એટલે સાહેબ તંત્રે ગયા વર્ષે જે વ્યવસ્થા કરી હતી કે અહીંયા સ્વયંસેવકો બેસતા હતા ને એમના કાગળિયાની ખરાઈ કરાઈ આપવામાં આવતી હતી, પરંતુ આ વખતે આ વ્યવસ્થા નથી અને એના કારણે જે વિધવાઓ છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ કતારો જોઈ રહ્યા છો આપ, એ ઉપરાંત એમને જે ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા છે એ અહીંયા નથી, અને એના કારણે આ જે મહિલાઓ છે એ મુશ્કેલીનો સામનો કરી રહી છે। કેવી રીતે ફોર્મ ભરવું એ પણ ખ્યાલ નથી, આ ઉપરાંત કયા ડોક્યુમેન્ટો આપવા એ પણ મુશ્કેલી છે, અને એના કારણે મહિલાઓ છે એ પારેવાર પરેશાનીનો સામનો કરી રહી છે। શું કહો છો? કેટલી ભાઈ જતા રહ્યા, અમે ફાર્મ કેવી રીતે ભરીશું? અમે કામ મૂકીને આવ્યા છે। કેટલી મુશ્કેલી થઈ રહી છે અહીંયા? કારના આવ્યા 9 વાગ્યા હજુ ફાર્મ નહીં ભરાયો। કયા કાગળિયા જોઈએ છે? કોઈ ગાઈડ કરી રહ્યું છે તમને? બધા જ લાઇટ બિલ, રાશન કાર્ડ બધું જોઈએ છે, તો લઈ ફરે છે। ઓલા ભાઈ મફત ભરી હાલતા હતા, એ બી જતા રહ્યા। ફાર્મ કોણ ભરી આપે? આપ જોઈ રહ્યા છો અહીંયા કે આ વિધવા મહિલાઓ છે, 1 મહિનાની અંદર એમને હયાતી રિન્યુ કરવાની છે, ત્યારે કેવી રીતે આ રિન્યુ થશે એક મોટો સવાલ છે। અત્યારે હાલ તો જુલાઈ મહિનો શરૂ થયો ત્યારથી જ આ બહેનોની લાઈનો લાગી રહી છે। પારાવાર મુશ્કેલીનો સામનો છે આ બહેનો કરી રહી છે। કલેક્ટર તંત્રે આ વ્યવસ્થા કરવી જોઈએ, આ વિધવા મહિલાઓને મુશ્કેલી ન પડે અને એમના કાર્ડ રિન્યુ થાય એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ। આ કોઈ વ્યવસ્થા નથી અને એના કારણે જ આ વિધવા મહિલાઓ છે મુશ્કેલીનો સામનો કરી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો વહીવટી તંત્રની આ ઘોર નિષ્ફળતા સામે આવી છે વડોદરામાંથી, જ્યાં વિધવા મહિલાઓને ગંગા સ્વરૂપ યોજનાનો લાભ લેવા માટે, એ યોજનાને રિન્યુ કરાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં પહોંચી રહી છે। 1 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે, પણ રિન્યુ કરાવવા માટે મહિલાઓ પહોંચે છે, પણ ત્યાં કોઈ પણ જાતની વ્યવસ્થા ઉભી નથી કરવામાં આવી। વૃદ્ધા
ત્યાં પહોંચી રહી છે અને વૃદ્ધાઓને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે તંત્રને નિસહાય વિધવા બહેનોની શું કોઈ ચિંતા નથી? ભર ચોમાસામાં વિધવા બહેનોને પરેશાન કરી તંત્ર શું સાબિત કરવા માંગે છે? શા માટે વિધવા બહેનોને ફોર્મ ભરવા એજન્ટના સહારે છોડી દેવાઈ છે? મળતિયાઓને લાભ કરાવવા વિધવા બહેનોને કેમ પરેશાન કરાઈ રહી છે? અધિકારી રાજમાં પ્રજા પરેશાન થાય તે સરકાર કેમ ચલાવી રહી છે? એ પણ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. ગંગા સ્વરૂપ યોજના અને આ યોજનાનો લાભ એ વિધવા મહિલાઓને મળે એ માટેની આ યોજના છે અને અત્યારે આ યોજનાને કારણે વિધવા મહિલા આ યોજનાને રિન્યુ કરાવવા માંગે છે અને કેન્દ્ર ઉપર પહોંચી છે, પણ ત્યાં અવ્યવસ્થા જોવા મળી રહી છે. તો અમે વડોદરાના કલેક્ટર બિજલ જોશીને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. સવાલ વહીવટી તંત્રને જ કરવાનું છે, કારણ કે આ તમામે તમામ વ્યવસ્થા એ વહીવટી તંત્રે ઉભી કરવાની હોય, પણ આ વ્યવસ્થા નથી. અવ્યવસ્થા આ જનસેવા કેન્દ્ર ઉપર જોવા મળી રહી છે.